Good morning all of you. શ્રી બીબી એન્ડ બીબી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિજ્ઞાનમાં નવું પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 13 આપણે શા માટે માંદા પડીએ છીએ તે સ્ટાર્ટ કરવાનું છે. તો આપણે જોઈએ તેમાં આપણે શા માટે માંદા પડીએ છીએ. તેમાં પ્રસ્તાવના જોઈએ તો કે સમજાવો કોષ પેશી કે અંગોની ક્રિયાશીલતાનો અવરોધ રોગ સાથે સંબંધિત છે. તો સજીવોના શરીરમાં જુદા જુદા અંગો વડે થતી વિવિધ પ્રકારની વિશિષ્ટ ક્રિયાઓ સતત ચાલતી રહે છે. અમને ખબર છે કે આપણા શરીરમાં અલગ અલગ અંગો છે તો કે તે અલગ અલગ કાર્ય કરે છે, બરાબર. અને દરેક અંગ છે તો કે એક પર્ટિક્યુલર એક કહીને કે અલગ અલગ કાર્ય હોય તો અલગ અલગ કાર્ય માટે અલગ અલગ અંગો આવેલા હોય છે. અને દરેક અંગો છે તો કે તે સતત ને સતત પોતાની ક્રિયા ચાલુ રાખે છે. તો આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે શરીરને કાચા પદાર્થો અને શક્તિની જરૂર પડે છે અને આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. હવે આપણને ખબર છે કે આપણા શરીરમાં જેટલા અંગો છે તો કે તેને સતત કાર્ય કરતું રહેવું હોય તો એના માટે તેને ઉર્જાની જરૂર હશે. અને આપણને ખબર છે કે ઉર્જા આપણને શેમાંથી મળે છે તો કે ખોરાકમાંથી. એટલે કે આપણે જે કંઈ પોષણયુક્ત ખોરાક ખાઈએ છીએ તો એમાંથી આપણને ઉર્જા મળે છે, જેનો આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ તો કે આપણા શરીરના બધા અંગો જે સતત ને સતત કાર્યરત હોય છે તો કે તેને તે ઉર્જા પૂરી પડે છે. તો કે આ શક્તિ ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે. આમ કોષો અને પેશીઓની ક્રિયાશીલતા માટે ખોરાક જરૂરી છે. એટલે કે આપણે જે કોષો અને પેશીઓ છે તો કે તેને ક્રિયાશીલ રાખવી હોય તો તેના માટે ખોરાક જરૂરી છે. પરંતુ અપૂરતો ખોરાક કે અપૂરતા પોષક દ્રવ્યોને કારણે શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. જેમ કે ઘણા લોકો હોય કે જેમાં બીમાર હોય પછી ડૉક્ટરને બતાવે એટલે ડૉક્ટર એમ કે તમને લોકોને વિટામિન્સની કમી છે કે તમે સરખા પ્રમાણમાં પ્રોટીન નથી લેતા, બરાબર. એટલે કે તો તમને પ્રોટીનની કમી છે, વિટામિન્સની કમી છે તેવું કહેતા હોય. તો એવું શાના કારણે તો કે આપણે જે ખોરાક લઈએ છીએ તો કે તેમાંથી આપણને આપણા શરીરને જેટલા જરૂરી હોય તે મુજબના પોષક દ્રવ્યો આપણને મળતા નથી. ધારો કે તમે કોઈ એવી વસ્તુ ખાવ છો અને તમને કઠોળ નથી ભાવતું, તમે કઠોળ નથી ખાતા તો કઠોળમાંથી જ મોટે ભાગે પ્રોટીન મળતું હોય છે. તો તમારા શરીરમાં શું થશે? પ્રોટીનની ઉણપ સર્જાશે, બરાબર. એટલે કે એક પોષક દ્રવ્ય થયું. પછી એવી જ રીતે તમે કોઈ વસ્તુ ખાવ છો ને તેમાંથી તમને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ નથી મળતા તો તમારા શરીરમાં વિટામિન્સની કમી થશે, બરાબર. તો મતલબ કે આમ જો આપણે પોષક દ્રવ્ય બધા શેમાંથી મળે છે તો કે આપણે જે આહાર લઈએ છીએ, ખોરાક લઈએ છીએ એમાંથી. તો હવે જો એ ખોરાક છે તો કે તે અપૂરતો ખોરાક હોય અથવા તો કે તે ખોરાકમાં અપૂરતા પોષક દ્રવ્યો હોય તો તેને કારણે આપણના શરીરને જરૂરી શક્તિ પ્રાપ્ત થતી નથી. પરિણામ સ્વરૂપે કોષો અને પેશીઓની ક્રિયાશીલતા ઘટે છે કે અટકે છે. એટલે કોષને જેટલી ઉર્જા જોશે અથવા તો કે પેશીને જેટલી ઉર્જા જોશે તો કે તેને તેટલી ઉર્જા નહીં મળે તો શું કરશે? પોતાનું કામ કરવાનું બંધ કરશે. એટલે કે તેને લીધે તેની ક્રિયાશીલતા એટલે કે કાર્ય કરવાની ક્ષમતા શું થાય છે? કાં તો ઘટે છે અથવા તો કે અટકે છે. દાખલા તરીકે જો મૂત્રપિંડ ગાળણ ન કરે તો શરીરમાં વિષારી દ્રવ્યો જમા થાય છે. આપણને ખબર છે કે આપણા શરીરમાં રુધિરનું વહન થાય છે અને રુધિરની સાથે સાથે બધું જે આપણા પોષક દ્રવ્યો, વિટામિન્સ છે તો કે બધું અંતઃસ્રાવ અને બધું શેમાં વહન થાય છે? રુધિરમાં, બરાબર. પછી આપણે જ્યારે ખોરાક છે તો કે આપણું નાના આંતરડામાં તેનું સંપૂર્ણ પાચન થાય છે. ત્યારબાદ આપણને આ બધું પ્રોટીન અને વિટામિન છૂટું પડે છે. તો હવે તે બધું તો આપણે કોષમાં આપણે બધું ઉપયોગ કરી લેશું, બરાબર ને, ઉર્જાનો. પરંતુ હવે તેમાંથી ને કેટલાક પ્રકારના વિષારી દ્રવ્યો એટલે કે જે નકામા પદાર્થો છે તે પણ તેમાંથી ઉત્પન્ન થાય છે. તો હવે તે પણ શું થશે તો કે આપણા શરીરમાં તેનું પણ વહન થશે. કેમ કે જ્યાં સુધી આપણે તેનો શરીરની બહાર નિકાલ નથી કરતા ત્યાં સુધી શું થશે? તેનું પણ આપણા શરીરમાં વહન થશે. કોની સાથે? રુધિરની સાથે સાથે તેનું નકામા પદાર્થોનું વહન થશે. તો રુધિરનું ગાળણ ક્યાં થશે તો કે મૂત્રપિંડ દ્વારા. શું થશે? રુધિરનું ગાળણ. રુધિરનું ગાળણ શા માટે થાય છે તો કે તેમાં જે આ નકામા પદાર્થો અથવા તો કે જે આ ઉત્સર્ગ પદાર્થો છે તો કે તેમાંથી શું કરે છે? દૂર કરે છે. ગાળણની ક્રિયા દ્વારા રુધિર તો કે શુદ્ધ બને છે અને તેમાં રહેલા નકામા ઉત્સર્ગ દ્રવ્યોને તે દૂર કરે છે. એટલે કે તે શેમાં જમા થાય છે? મૂત્રપિંડમાં. અને તે મૂત્રપિંડમાં જમા થઈને મૂત્રમાર્ગ દ્વારા મૂત્રસર્જનની ક્રિયા દ્વારા તેમાંથી તે શરીરની બહાર નિકાલ પામે છે. તો ફેફસા યોગ્ય રીતે શ્વાસોચ્છ્વાસ ન કરે તો શરીરના કોષોને જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન થાય અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર ન થઈ શકે, બરાબર. આપણને ખબર છે કે આપણે ઓક્સિજન લઈએ છીએ અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, બરાબર. આપણે નાક દ્વારા લઈએ છીએ શ્વાસ
શ્વાસોશ્વાસની ક્રિયા આપણે નાક દ્વારા કરીએ છીએ, બરાબર. પરંતુ તે આપણે શ્વાસ નળીમાંથી તે ઓક્સિજન આપણે લઈએ છીએ તો કે તે ક્યાં જાય છે તો કે ફેફસામાં. અને ફેફસામાં શું થાય છે તો કે એ બધી થોડીક ડીપમાં પ્રક્રિયા છે જે તમારે 10મા ધોરણમાં આવશે કે વાયુકોષ્ઠમાં જાય છે અને ત્યાંથી તો કે તે રુધિર કેશિકાઓ પાસેથી કાર્બન ડાયોક્સાઇડ વધારાનો લઈ છે અને તે શરીરની બહાર તેનો નિકાલ કરે છે. તો હવે ફેફસા દ્વારા શ્વાસોશ્વાસની ક્રિયા થાય છે, બરાબર. પરંતુ જો ફેફસા જ શ્વાસોશ્વાસની ક્રિયા ન કરે તો આપણા શરીરને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે નહીં અને શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ છે તો કે તે દૂર થવો જોઈએ તો કે તે પણ દૂર થશે નહીં. હૃદયની ધબકાર પ્રક્રિયાની અનિયમિતતાથી રુધિર પરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. રુધિરના ધબકારા છે તો આપણને ખબર છે કે તે સતત ને સતત ધબકતું જ રહે છે, બરાબર. હવે જો હૃદય છે તો કે તેના ધબકારા જેટલા થવા જોઈએ, બરાબર, તો કે તે સતત ને સતત ધબકતું રહેવું જોઈએ, પરંતુ તેના ધબકવામાં કોઈ અનિયમિતતા આવી જાય, બરાબર. એટલે કે જે નિયમિતપણે ધબકતું હતું એની બદલે તેમાં કોઈ પણ ચેન્જીસ આવી જાય તો શું થાય છે તો કે રુધિર પરિવહન કાર્યમાં વિક્ષેપ સર્જાય છે. આ બધી પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી અને પરિણામે ચોક્કસ રોગની સ્થિતિ સર્જાય છે. આમ જ્યારે કોઈ પણ ઘટક કે કારક કોષો અને પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે અને શરીરમાં રોગ પેદા થવાની સંભાવના ઊભી થાય છે. એટલે કે આપણા શરીરના જે કોઈ પણ વિશિષ્ટ અંગો છે કે જેના માટે વિશિષ્ટ કાર્ય કરતા હશે, હવે એ અંગોમાં કોઈને કોઈ પ્રકારની અનિયમિતતા સર્જાય તો શું થશે તો કે તે પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરી શકશે નહીં અને પછી એ કાર્યમાં મગજ પોતાનું સરખું કાર્ય કરી નહીં શકે, એટલે મગજ સરખું વિચારી નહીં શકે. તેના કારણે શું થશે, એક ચોક્કસ રોગનું સર્જન થાય છે અથવા તો કે એક ચોક્કસ રોગની પરિસ્થિતિ સર્જાય છે. ત્યારબાદ સ્વાસ્થ્ય અને તેનું કથળવું. તો કે સામાન્ય વ્યવહારમાં સ્વાસ્થ્યને કેવી રીતે મૂલવવામાં આવે છે તે જણાવો. તો કે સામાન્ય રોજિંદા વ્યવહારમાં સ્વાસ્થ્ય શબ્દનો વારંવાર ઉપયોગ થાય છે. ઘણીવાર આપણા માટે કે આપણા કોઈ કુટુંબીજન માટે સ્વાસ્થ્ય સારું નથી તેવું વાક્ય પ્રયોગ કરાય છે, બરાબર. આપણે એમ કહેતા હોય ને કે મારું ફ્રેન્ડ છે તો કે તેના મમ્મીની તબિયત હમણાં બરાબર નથી, થોડીક બગડી ગઈ છે, બરાબર. આપણે એવી રીતે આપણે સ્વાસ્થ્ય માટે આપણે શબ્દ વારંવાર આપણે રોજિંદા જીવનમાં આપણે તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણા શિક્ષક ઘણી વખત કહે છે કે આ સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. આપણા વડીલ કોઈ પડોશીને કે સંબંધીને ત્યાં કે કોઈ સામાજિક પ્રસંગે જાય છે ત્યારે પહેલાં પૂછે છે કે તમારું સ્વાસ્થ્ય કેવું છે, બરાબર. આપણે પણ ઘણાને પૂછતા હોઈએ કે જેમ કે કોઈ બીમાર પડ્યું હોય, બરાબર, આપણે એની જાણ હોય, પછી આપણે થોડાક સમય પછી આપણે એ વ્યક્તિને મળીએ તો આપણે એમ પૂછીએ કે તમે બીમાર પડ્યા તો હવે તમારું સ્વાસ્થ્ય કેમ છે, હવે તમારી તબિયત કેમ છે. આમ વ્યવહારમાં જો તબિયત બરાબર હોય તો સ્વાસ્થ્ય સારું છે અને જો તબિયત બરાબર ન હોય તો સ્વાસ્થ્ય સારું નથી એમ કહેવાય છે. આમ સામાન્ય વ્યવહારમાં શારીરિક, માનસિક અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને સ્વાસ્થ્ય તરીકે મૂલવાય છે, બરાબર. એટલે કે અહીંયા આપણું શારીરિક એટલે કે આપણે કેટલે તંદુરસ્ત છીએ, માનસિક કેટલા આપણે વિચારવા માટે કેપેબલ છીએ અને સામાજિક કાર્ય યોગ્ય રીતે કરવાની ક્ષમતા દ્વારા પ્રાપ્ત થતી અવસ્થાને શું કહેવાય છે, સ્વાસ્થ્ય તરીકે મૂલવવામાં આવે છે. હવે ત્યારબાદ આપણે વચ્ચેના જે ટોપિકો નથી કરવાના, બરાબર, અને ત્યારબાદ હવે આપણે ડાયરેક્ટ કરવાનું છે રોગ અને તેના કારણો. તો રોગ થયો છે તે કઈ રીતે જાણી શકાય તો કે આપણા શરીરમાં અનેક પેશીઓ હોય છે. તે પેશીઓ આપણા શરીરમાં ક્રિયાત્મક અંગો કે અંગતંત્રોનું નિર્માણ કરે છે. તે શરીરના વિભિન્ન કાર્યો કરે છે. આપણને ખબર છે કે આપણા શરીરમાં ચોક્કસ બધા કાર્યો માટે અંગ આવેલા હોય છે. તો કે તે અંગની રચના કઈ રીતે થાય છે તો કે પહેલાં તો તેમાં કોષ આવેલા હોય છે, કોષો દ્વારા પેશી રચાય છે અને પેશી દ્વારા તે બધા અલગ અલગ અંગો રચાય છે. તો પ્રત્યેક અંગતંત્રમાં ચોક્કસ અંગ વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે, બરાબર. એટલે કે દરેક અંગ છે તો કે તેને પોતપોતાનું વિશિષ્ટ કાર્ય હશે. જેમ કે આપણે હમણાં જોયું કે મૂત્રપિંડ છે તો કે તેનું કાર્ય શું છે, રુધિરનું ગાળણ કરવાનું. હૃદય છે તો કે તેનું કામ શું છે તો કે ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ વાળું અને ઓક્સિજન વાળું બંને રુધિર છે તો કે તેનું વહન અલગ અલગ કરવાનું કાર્ય છે. અથવા તો કે ઓક્સિજનનું રુધિરમાં વહન કરાવડાવીને શરીરના દરેક કોષ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કાર્ય કોનું છે, રુધિરનું છે. એટલે કે દરેક અંગ છે તો કે તેના વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા હોય છે. જુદા જુદા તંત્રો જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલા છે. શરીર રચના તો કે શરીરના એક અથવા વધારે અંગ તેમજ તંત્રના કાર્યો અથવા સંરચનામાં ફેરફાર થાય કે તે ખરાબ થાય ત્યારે રોગના લક્ષણો કે ચિહ્નો ઉદ્ભવે છે, બરાબર. એટલે કે શરીરનું કોઈ એક અંગમાં કોઈ પણ
અંગ છે તો કે તે કાર્ય કરતું હશે તો કે તેમાં થોડી ખામી સર્જાશે અથવા તો કે અનિયમિતતા સર્જાશે, અથવા તો કે એક અથવા તો કે વધારે અંગમાં તેના કાર્ય કરવામાં થોડો ઘણો ફેરફાર થાય તો ત્યારે શું થશે તો કે રોગના લક્ષણો કે ચિહ્નો ઉદ્ભવે છે. રોગના લક્ષણ ખરાબ કે સામાન્ય પરિસ્થિતિને સંકેત આપે છે. એટલે કે રોગના લક્ષણ છે તો એનાથી આપણે ખબર પડે છે કે આપણી તબિયત સારી નથી, અસામાન્ય પરિસ્થિતિનો આપણને સંકેત આપે છે, તો કે આપણી તબિયત ખરાબ થાય છે એવો આપણને સંકેત આપે છે. જેમ કે આપણને શરદી થાય છે તો એ પહેલાં આપણને ગળું બળવાનું ચાલુ થઈ જાય છે, એમ થોડું માથામાં દુખાવો રહે છે, બરાબર. એનાથી આપણે આઈડિયા આવી શકે કે મને ગળું બળે છે, માથું દુખે છે, તો મને શરદી થશે. પછી જ્યારે તાવ આવે છે તો કે ત્યારે આપણે એના લક્ષણો દેખાય છે, જેમ કે કળતરતૂટ થાય છે, પગ દુખે છે, થોડું ઘણું માથું દુખે છે, ઠંડી લાગે છે, તો એનાથી આપણને ખબર પડશે કે હવે મને તાવ આવે છે. તો કે એવા લક્ષણો, ખરાબ લક્ષણો કે અસામાન્ય પરિસ્થિતિઓ આપણને સંકેત આપે છે. તો કે સારું ન લાગવું, માથું દુખવું, શરદી, ઝાડા, ઘા પડવાથી પૂરું થવું, શરીરના કોઈ અંગમાં દુખાવો થવો વગેરે શું છે, રોગના લક્ષણો છે. એવા લક્ષણો પરથી રોગ થયો છે તે જાણી શકાય છે, પરંતુ કયો રોગ થયો છે તે જાણી શકાતું નથી, બરાબર. જેમ કે માથાનો દુખાવો પરીક્ષાની તાણને લીધે પણ થતો હોય, કોઈ ઘોંઘાટ હોય તો તેના લીધે પણ થતો હોય, મગજનો તાવ કે અન્ય રોગના એક ચિહ્ન તરીકે પણ હોઈ શકે, બરાબર. એટલે ખાલી માથું દુખે છે તો એના પરથી આપણે આમ ચોક્કસ આપણે અનુમાન નથી લગાવી શકતા કે મને આ જ રોગ થયો છે. એમ કે માથું દુખે છે તો તેના ઘણા બધા કારણો હોઈ શકે. જેમ કે તમને શરદી થવાની છે તો તેના કારણે તમને માથું દુખે છે, તમે વધારે વાર ઘોંઘાટવાળી જગ્યામાં રહ્યા છો તો તમને માથું દુખે છે, કાં તમને કોઈ વાતનું ટેન્શન છે, બરાબર, કે કોઈ વસ્તુનો તમારો માનસિક તણાવ છે તેને લીધે પણ તમને માથું દુખતું હોય. તો આવી રીતે આપણે કોઈ એક લક્ષણ પરથી આપણે કયો રોગ થયો છે તેનું આપણે ચોક્કસ અનુમાન લગાવી શકતા નથી. આથી રોગના નિદાનની જરૂરિયાત સર્જાય છે. એટલે ક્યારે પણ આપણે એને હલકામાં ન લેવું જોઈએ કે મને તો ખાલી માથું જ દુખે છે, બરાબર. પરંતુ તેની પાછળ પણ ઘણા બધા કારણો હોઈ શકે કે કયા કારણોસર આપણને માથું દુખે છે. તો તેના માટે આપણે નિદાનની જરૂરિયાત છે, એટલે કે આપણે સારવારની જરૂરિયાત છે. તો કે ચિકિત્સક લક્ષણોના આધારે રોગનું નિદાન કરે છે, એટલે કે ડૉક્ટર તે લક્ષણોના આધારે શું કરે છે, રોગનું નિદાન કરે છે. કેટલીક વખત ચિકિત્સક લેબોરેટરીમાં વિવિધ ટેસ્ટ કરાવીને ચોક્કસ રોગનું નિદાન કરે છે, બરાબર. જેમ કે તમને ઘણી વખત તાવ આવતો હોય, બરાબર, તો તમને તાવ છે તો કે તાવ કયા પ્રકારનો છે, તમને કોઈ ડેન્ગ્યુ નથી થઈ ગયો, મેલેરિયા નથી થઈ ગયો, બરાબર, કે વાયરલ ઇન્ફેક્શન છે કે કયા પ્રકારનો તાવ છે, તો કે સ્પેસિફિક એને ચોક્કસ જાણવું હોય તો તેના માટે આપણને ઘણી વખત ડૉક્ટર છે તો કે આપણને લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા માટે પણ મોકલે છે કે તમે આ ટેસ્ટ કરી આવો, જેને લીધે અમને ખબર પડે કે તમને કયા પ્રકારનો તાવ છે, બરાબર. તો કે તમને કયા પ્રકારના શેમાં પ્રોબ્લેમ છે વધારે, તો કે એમ એક ચોક્કસ લક્ષણ પકડાઈ જાય તો તેના માટે થઈને આપણને ડૉક્ટર છે તો કે તે ટેસ્ટ કરાવવાનું કહેતા હોય છે. ત્યારબાદ ટૂંક નોંધ લખો તીવ્ર રોગો અને હઠીલા રોગો. તો કે તીવ્ર રોગો વિશે પહેલાં જોઈએ તો કે જે રોગોની શરીર પર ઝડપથી અને એકાએક અસર જોવા મળે પરંતુ તેનો સમયગાળો ટૂંકા સમય સુધી રહે તેવા રોગોને તીવ્ર રોગો કહે છે, બરાબર. શરીર પર ઝડપથી અસર થતી હોય અને એકાએક અસર થતી હોય પરંતુ તેનો સમયગાળો કેવો હોય, ટૂંકો હોય. જેમ કે આપણને શરદી થાય છે, બરાબર, તો શરદી થાય છે તો કે તે કેવું થાય છે તો કે આપણા શરીર પર તેની ઝડપથી અસર જોવા મળે છે. જેમ કે એક દિવસ અગાઉ તમને માથું દુખે છે, ગળું બળે છે, બરાબર, તો હજી આગળના દિવસે જેવા લક્ષણો જોવા મળ્યા અને બીજા દિવસે તમને ડાયરેક્ટ શરદી થઈ જાય છે. એટલે એનો આપણને કેવી ઝડપથી, ખૂબ ઝડપથી અસર તો કે એકાએક અસર થાય છે અને તેનો સમયગાળો કેવો હોય છે તો કે ટૂંકો હોય છે. જેમ કે 5 થી 8 દિવસ સુધી શરદી રહે પછી તે મટી જતી હોય છે, બરાબર. તો તેમની મનુષ્યના સ્વાસ્થ્ય પર લાંબા ગાળાની કોઈ ખરાબ અસર થતી નથી, બરાબર. જે શરદી થાય છે તો તેના લીધે આપણા શરીરને બીજી એક પણ પ્રકારની કોઈ પણ હાર્મફુલ ઇફેક્ટ થતી નથી, એટલે કે ખરાબ અસર થતી નથી. તો દાખલા તરીકે ખાંસી છે, શરદી છે, ટાઇફોઇડ છે, કોલેરા છે વગેરે, બરાબર. તો કે ટાઇફોઇડ, કોલેરા વગેરે થતું હોય, જેમ કે આપણે ક્યારેક ખાંસી થઈ હોય તો એમાં પણ એવું હોય કે ખાંસી થાય એટલે આપણે કફ સિરપ લઈએ કે કોઈ આપણે એની ચોક્કસ દવા લઈએ તો આપણને થોડાક સમયમાં સારું થઈ જતું હોય છે અને તેના લીધે આપણે સ્વાસ્થ્ય પર બીજી કોઈ પણ પ્રકારની હાનિકારક અસરો જોવા મળતી નથી. તો આ તીવ્ર રોગો કે જે આપણા શરીરને ખૂબ ઝડપથી લાગુ પડી જતા હોય અને એની એકાએક અસર જોવા મળતી હોય અને તેનો સમયગાળો ખૂબ ટૂંકા સમય સુધીનો હોય તેવા રોગોને તીવ્ર રોગો કહે છે.
ત્યારબાદ હઠીલા રોગો, તો કે આ રોગો છે તો કે તે લાંબા ગાળાના રોગો હોય છે. હઠીલા એટલે કે આપણે એમ કહીએ ને કે એક પ્રકારની જીદ, હઠ પકડી છે આને, તો એક જીદીલા રોગો, કે એક કોઈ જ્યાં સુધી એને આમ કેમ આપણે કોઈ બાળક જીદ કરતું હોય તો કે જ્યાં સુધી તેને મળી ન જાય ત્યાં સુધી એની જીદ મૂકે નહીં, બરાબર. એટલે કે લાંબા ગાળા સુધીના રોગો હોય છે, હઠીલા હોય છે આ રોગો. તો કે શરીરમાં રોગોના લક્ષણો મહિનાઓ કે વર્ષો સુધી અથવા તો કે જિંદગીભર રહે છે. આ રોગોની અસર મનુષ્યના સ્વાસ્થ્ય પર ઉગ્ર અને લાંબા ગાળાની હોય છે. દાખલા તરીકે હાથી પગો, ક્ષય, ડાયાબિટીસ, કેન્સર અને આર્થરાઇટિસ વગેરે, બરાબર. તો આ તમે એવા રોગો છે કે જેની તમે તેના વિશે સાંભળ્યું જ હશે કે આ રોગો છે તો કે કેવા છે, લાંબા ગાળાના રોગો છે. જેમ કે હાથી પગો છે, બરાબર, તો તેને મળતા આપણે તેની દવા કરાવીએ, તેનું નિદાન કરાવીએ, પરંતુ તે ખૂબ લાંબા સમયગાળાના છે રોગો. પછી જેમ કે કેન્સર છે, બરાબર, તો એ પણ આપણે તેના વિશે સાંભળતા હોઈએ કે તેનું અલગ અલગ આપણે ટેસ્ટ અને અલગ અલગ આપણે તેના ડોઝ લેવા પડતા હોઈએ છીએ, અને તે ખૂબ એની મતલબ કે જે સારવાર છે તો કે તે ખૂબ લાંબા સમય સુધી ચાલે છે, અને ત્યારબાદ પણ તે મળતું હોય તો મટે છે અથવા તો કંઈ નથી મળતું, તેવા કિસ્સાઓમાં પણ જોવા મળે છે. પછી આર્થરાઇટિસ એટલે કે આપણને કોઈ જેમ કે ઘૂંટણનો દુખાવો છે, બરાબર, કે જે સાંધાઓ હોય છે તો કે ત્યાં આ પ્રકારનો દુખાવો થાય છે તો કે તેને શું કહેવાય છે, આર્થરાઇટિસ. પછી મનુષ્યના સ્વાસ્થ્ય ઉપર તીવ્ર અને હઠીલા રોગોની અસરો જણાવો. તો કે કોઈ પણ રોગ જે આપણે શરીરના કોઈ ચોક્કસ ભાગના કાર્યને અસર પહોંચાડી શકે તો તે વ્યક્તિના સામાન્ય સ્વાસ્થ્યને પર અસર કરે છે, કારણ કે સામાન્ય સ્વાસ્થ્ય માટે શરીરના બધા અંગોના કાર્યનું સામૂહિક સંકલન જરૂરી છે. એટલે કે જે આપણે સ્વાસ્થ્ય શરીર હોય તો તેના માટે શું કે આપણા શરીરના જે કંઈ અંગો છે તો કે તે કાર્ય કરે છે, તો તે બધા જ અંગોનું કાર્ય છે તો કે તે કેવું થવું જોઈએ, વ્યવસ્થિત રીતે કહે ને કે તાલબદ્ધ પ્રક્રિયામાં થવું જોઈએ, તો આપણું સ્વાસ્થ્ય સારું છે એવું આપણે કહી શકીએ. પરંતુ એમાંથી આપણા સ્વાસ્થ્યમાંથી, આપણા શરીરના અંગોમાંથી કોઈ પણ એક અંગમાં ખરાબ લક્ષણો દેખાય તો આપણું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે તેવો આપણને ભાસ થાય છે. તો તીવ્ર રોગોની સ્વાસ્થ્ય પર કેવી અસર જોવા મળે છે, તો કે આ રોગો ખૂબ થોડા સમય સુધી રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા તેમને પૂરતો સમય મળતો નથી, બરાબર. કેમ કે થોડો સમય સુધી જ રહે છે એટલે કે સ્વાસ્થ્યને તે કાંઈ વધારે પડતું નુકસાન પહોંચાડતો નથી. કેમ કે સ્વાસ્થ્યને એને નુકસાન પહોંચાડવું હશે તો કે તેને લાંબા સમય માટે આપણા શરીરમાં રહેવું પડશે, પરંતુ અહીંયા તો તેને એટલો પૂરતો ટાઈમ મળતો નથી. તેના લીધે શું થાય છે તો કે આ રોગ ખૂબ થોડાક સમય સુધી આપણા શરીરમાં રહે છે અને સામાન્ય સ્વાસ્થ્યને અસર પહોંચાડવા માટે તેને પૂરતો સમય મળતો નથી. ઉદાહરણ તરીકે શરદી અને ઉધરસ. લગભગ દરેક વ્યક્તિને સમયાંતરે આ તકલીફ થતી હોય છે, પરંતુ મોટાભાગની વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયામાં સાજી થઈ જાય છે. કે જેમ આપણે મોટાભાગની વ્યક્તિઓને આ તકલીફ થતી જ હોય છે, જેમ કે ઘણા લોકોને સિઝન બદલે, કે જેમ કે ચોમાસું હતું હવે શિયાળો આવશે તો શિયાળામાં આવે તો ઘણા લોકોને સિઝન બદલે એટલે શરદી થતી હોય, ઉધરસ થતી હોય. તે જ રીતે ઉનાળો છે, ઉનાળામાંથી ચોમાસું આવે તો પણ એવી રીતે થાય. ઘણા લોકોને સિઝન કમ્ફર્ટેબલ ના આવે, માફક ના આવે વાતાવરણ, તો પણ શરદી થતી હોય છે, બરાબર. પરંતુ મોટાભાગની વ્યક્તિઓ લગભગ એક અઠવાડિયામાં સાજી થઈ જાય છે. તેનાથી શરીરના વજનમાં ઘટાડો, શ્વાસોશ્વાસમાં વધારો કે થાકનો અનુભવ વગેરે જેવી કોઈ ખરાબ અસરો સ્વાસ્થ્ય પર થતી નથી, બરાબર. કે તમે જ જોયું હશે કે તમને શરદી થઈ હોય તો તમને એવું ક્યારેય નહીં થયું હોય કે મને અઠવાડિયું સુધી શરદી રહી તો અઠવાડિયામાં મારો 2 કિલો વજન ઘટી ગયો, બરાબર. મને ઉધરસ થઈ છે તો કે મને બહુ થાક લાગે છે, એના લીધે મારી શ્વાસોશ્વાસની ક્રિયા છે તો કે તે ખૂબ ઘટી ગઈ છે, બરાબર. તો કે એવી ક્યારેય પણ તમને એની અનુભવ નહીં થાય, એટલે કે તેના લીધે ક્યારેય પણ તમને આવી ખરાબ અસરો તમારા સ્વાસ્થ્ય પર થતી નથી. તો કે વિદ્યાર્થી આવી તકલીફમાં 2-4 દિવસ શાળાએ જઈ શકતો નથી. આ તો તમને બધાને વધારે સારી રીતે ખબર હશે. તમને જરા પણ શરદી થાય એટલે તમે તો ડાયરેક્ટ એટલા દિવસે સ્કૂલે રજા મૂકી દો કે મને મજા નથી એટલે આટલા દિવસ હું સ્કૂલે આવીશ નહીં. પછી ત્યારબાદ હઠીલા રોગો. તો કે હઠીલા રોગોની સ્વાસ્થ્ય પર કેવી અસરો જણાય છે, તો કે હઠીલા રોગથી વ્યક્તિ રોગગ્રસ્ત હોય ત્યારે સ્વાસ્થ્ય પર મોટી અસર પડે છે. કેમ કે આ રોગો છે તો કેવા છે, લાંબા ગાળાના છે, જેમ કે મહિનાઓ સુધી અથવા તો કે વર્ષો સુધી આ રોગો આપણા સ્વાસ્થ્ય પર અસર પહોંચાડે છે અને તેને એટલો સમય આપણા શરીરમાં રહે છે તેના લીધે તેને પૂરતો સમય મળે છે કે આપણા સ્વાસ્થ્ય પર તે ખરાબ અસરો આપણા સ્વાસ્થ્ય પર તે પાડે છે. તો દાખલા તરીકે જો વ્યક્તિ ફેફસાના ક્ષયથી સંક્રમિત થાય
તો કેટલાક વર્ષો બીમાર રહેવાથી તેનું વજન ઓછું થઈ જાય છે અને સતત થાકનો અનુભવ થાય છે. કે જો કોઈ વ્યક્તિ છે તો કે તેના ફેફસામાં ક્ષય છે તો કે તે કઈ જગ્યાએ નોંધાય છે તો કે ફેફસામાં થાય છે ક્ષય, બરાબર. તો કોઈ વ્યક્તિને ક્ષય થયો હશે તો શું થશે તો કે તે લાંબા ગાળાની છે બીમારી, એટલે તો કે તે વ્યક્તિનું તેના લીધે સતત બીમાર રહેતો હોવાથી તેનું વજન ઓછું થઈ જાય છે, તેને સતત થાકનો અનુભવ થાય છે, બરાબર. તો જો વિદ્યાર્થી હઠીલા રોગથી પીડાતો હોય તો અભ્યાસને સમજવામાં મુશ્કેલી પડે, શીખવાની ક્ષમતા ઘટી જાય, કે તમને આખે આખું આમ કહે ને કે સ્વાસ્થ્ય તમારું ખરાબ હોય એટલે કે તમને આમ ભણવામાં પણ રસ ન લાગે, બરાબર, કે તમને આમ ખૂબ નબળાઈ અનુભવાતી હોય તમારા શરીરમાં, તો જેને લીધે તમને અભ્યાસ સમજવામાં મુશ્કેલી પડે અને જે કંઈ પણ અહીંયા સ્કૂલે શીખવવામાં આવતું હોય તો કે તે તમારું તેની ગ્રહણ કરવાની ક્ષમતા પણ શું હોય ઘટી જતી હોય છે. તો હઠીલા રોગમાં દર્દી ઘણા લાંબા સમય સુધી અસ્વસ્થ રહે છે. આમ તીવ્ર રોગની સાપેક્ષમાં હઠીલા રોગ લોકોના સ્વાસ્થ્ય પર લાંબા સમયગાળા સુધી વિપરીત અસરો ઉત્પન્ન કરે છે. તો અહીંયા આપણે આ બંને અસરો, પહેલાં આપણે તો તીવ્ર રોગો છે તો કે તે કેવી રીતે સ્વાસ્થ્ય પર અસર કરે છે અને ત્યારબાદ હઠીલા રોગો છે તો કે તે કેવી રીતે આપણે સ્વાસ્થ્ય પર અસર કરે છે તેના વિશે આપણે જોયું, બરાબર. કે તીવ્ર રોગો છે તો કે તે ખૂબ ઓછા સમયગાળા સુધી જ આપણને થતા હોય છે અને જે હઠીલા રોગો છે તો કે તે ખૂબ લાંબા સમયગાળા માટે થતા હોય છે. અને તીવ્ર રોગો છે તો કે તેના લીધે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારની ખરાબ અસરો જોવા મળતી નથી, જ્યારે હઠીલા રોગો છે તો કે તે ખૂબ લાંબા સમયગાળા માટે આપણા શરીરમાં જોવા મળે છે, જેને કારણે તેની ખરાબ અસરો આપણા સ્વાસ્થ્ય પર જોવા મળે છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ, ત્યારબાદ આપણે તેના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.